ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો, પરંતુ પ્રેમ કહાણી ગામના તોફાનને લઈને આવી। ગામના યુવકે ગામની જ યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ બંનેને ત્યાં રાખવામાં આવ્યા હતા। પ્રારંભમાં પોલીસે બંને પક્ષોને સમજાવટ કરી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ ત્યારે વિપરી ગઈ જ્યારે યુવકના લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોરા ગામે પાછો ફર્યો। યુવકના ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગામમાં ધીંગાણું મચી ગયું। બંને પક્ષ વચ્ચે વાદ વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં ફેરવાઈ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો એકબીજા પર લાકડીઓથી હુમલા કરતા જોવા મળે છે। મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વિડીયો વાયરલ થયા બાદ નબીપુર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। હાલ ગામની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। મારું નામ પટેલ જયેશભાઈ બાલુભાઈ, મારે રહેવાનું નિકોરા હર્ષદી ફર્યું। હવે આમાં થયું કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરીને નાખી ગયેલી। હવે આગળ પહેલાં થોડી બબાલ થયેલી આવું, હવે પછી એ છોકરીને અમે હોંપી પણ દીધી, પછી આ બધું પિક્ચર પતી ગયું। હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને તૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા, પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યો। પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા ભરતા હતા। અરે મારા ભાઈબંધે ફોન કર્યો મને કે તું મને તાડપત્રી આપી જાય। મેં એને તાડપત્રી આપીને આવ્યો। પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા, હું ત્યાંથી નાહી આવ્યો। ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો। હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું। એના અમારી પાસે વિડીયો પણ છે। બસ મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર। જે વ્યક્તિ જે છોકરો લઈને નાહી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી, પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે। એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો। હવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં વાગતે, તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે, બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે। અમારે ખાસા 4-5 જણે 2-3 લેડીઝોને છે। મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કડી બળી પણ અંદરથી જૂટવી લીધી છે લોકોએ, બરાબર। આ બધું પોલીસ સ્ટેશન સાહેબને માંગો તો એ કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે, બરાબર। અમારે એ લોકો 15 થી 17 જણ હતા જેન્ટ્સ લોકો, એના પર અમારો વિડીયો પણ છે, એ અમે તમને રજૂ પણ કરેલા છે। જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે। એમની માંગ તો અમને શું ખબર સાહેબ, હવે એ લોકોએ કેવું કહે કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં, બરાબર। અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાહી ગઈ એ સાંભળવાળાએ તો જે પક્ષના છોકરાના બા બાપ એ લોકોએ તો અમારી પર હુમલો કર્યો નહીં, પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો ને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે।